નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સ ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોના અંદર આપણે વનસ્પતિ સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાન વિશેની માહિતી મેળવી હતી. જ્યારે આજના આપણા બે ટોપિક જોવાના છે, પ્રાણી સંગ્રહાલય, બીજું પ્રાણી ઉદ્યાન. તો આપણે જેવી રીતે વનસ્પતિ માટે વાત કરી હતી એ જ રીતે અહીંયા પ્રાણી માટે વાત કરવાની છે, બરાબર? એટલે કહેવાનું વસ્તુ એ છે કે અહીંયા પ્રાણી સંગ્રહાલયની વાત કરીએ છીએ તો પ્રાણીના જે મૃતદેહ હોય, પ્રાણીઓના નમૂના હોય, એના જે અશ્મિઓ હોય એને કેવી રીતે સંગ્રહવામાં આવે છે, બરાબર? એના દ્વારા સંગ્રહાલય બનાવવામાં આવે છે, એના અંદર કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે એ વિશેની ચર્ચા આપણે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં કરવાની છે. જ્યારે અહીં પ્રાણી ઉદ્યાન વિશેની માહિતી આપેલી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ તો સ્કૂલ લેવલે, કોલેજ લેવલે અને એનાથી મોટી યુનિવર્સિટી લેવલે અલગ અલગ સંગ્રહાલય બનાવેલા હોય છે. સ્કૂલના લેવલે જે સંગ્રહાલય બનાવેલું હોય છે એ માપની સમજણ પડે, સિલેબસ પ્રમાણે એ છોકરાના અભ્યાસક્રમ મુજબ નાનું હોય છે. કોલેજ લેવલે એના કરતાં થોડું વધુ સારું હોય છે. ત્યારે યુનિવર્સિટીના અંદર ખૂબ વિકસિત અને અત્યાધુનિક બનાવવાનો પ્રયત્ન કરેલો હોય છે. તો અહીંયા જે પણ સંગ્રહાલય બનાવેલા હોય છે એ સ્કૂલ લેવલ, કોલેજ લેવલ અને યુનિવર્સિટી લેવલે અલગ અલગ હોય છે. અને એના અંદર જે પણ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે બીજા કોઈ પ્રકારના અશ્મિઓ હોય, એનો જ્યારે સંગ્રહ કરવામાં આવતો હોય છે તો એ સંગ્રહ કરવાનો ઉદ્દેશ એ માત્ર ને માત્ર અભ્યાસનો હોય છે. એ અભ્યાસના સંદર્ભે જ એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંગ્રહાલયના અંદર આપણે જોઈશું. ત્યારે આપણે વાત કરી, ફરીથી જોઈ લઈએ તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ હોય, કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, બરાબર? એના અંદર વિવિધ પ્રકારના સંગ્રહાલયો બનાવેલા હોય છે અને જેમ જેમ અભ્યાસક્રમો હોય એ પ્રમાણે એ ડેવલપ થતું હોય છે, બરાબર? બીજું, આ જે પણ સંગ્રહાલય બનાવવામાં આવે છે એના અંદર ચાહે વનસ્પતિનો સંગ્રહ કરો, પ્રાણીનો સંગ્રહ કરો, અશ્મિનો સંગ્રહ કરો, બરાબર? એના નમૂનાઓનો સંગ્રહ કરો, તો એનો ઉદ્દેશ માત્ર અભ્યાસના સંદર્ભ માટેનો જ હોય છે. હવે આગળ જુઓ તો આ નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવામાં આવે અને એના અંદર સંગ્રાહક દ્રાવણ એટલે કે એને ઇંગ્લિશમાં કહીશું પ્રિઝર્વેટિવ્સ નો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન થાય કોઈ પ્રિઝર્વેટિવ્સ એટલે શું, આ સંગ્રાહક દ્રાવણ એટલે શું? તો લાસ્ટ લેક્ચરના અંદર આપણે એક કેમિકલ બોલ્યા હતા, એનું નામ હતું ફોર્મેલિન. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ફોર્મેલિનનું દ્રાવણ ખરું, એના અંદર જો કોઈ મૃત સજીવનો દેહ હોય, એટલે કે પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એ મૃત થઈ જાય, કોઈ પણ સજીવ મૃત પામે, વનસ્પતિ, પ્રાણી હોય, અશ્મિ હોય, એને લાંબા સમય સુધી સાચવી રાખવું હોય તો તમે એને કોઈ કાચની શીશી હોય, ખોખા હોય કે કાચની બરણી હોય, એના અંદર એ નમૂનાને મૂકી દે, ચાહે વનસ્પતિ છે, પ્રાણી છે કે અશ્મિ છે, અને એના અંદર સંગ્રાહક તરીકે દ્રાવણ નાખી દો. એ દ્રાવણ એટલે આપણે ફોર્મેલિન સમજીશું. તમે હાલ 11 સાયન્સમાં છો, આપણે જ્યારે પ્રેક્ટિકલ લેબના અંદર લઈ જશું ત્યારે પ્રેક્ટિકલ લેબના અંદર આ રીતે ઉપર ઢાંકણું, નીચે ઢાંકણું, આ રીતે આ બાજુ કાચ હોય એવું એક નમૂનો બનાવેલો હોય છે. એની સાઈઝ નોર્મલી આટલી હોય, બરાબર? ઉપર ઢાંકણું, નીચે ઢાંકણું, વચ્ચે આપણે પ્લાસ્ટિકની પાણીની બોટલ હોય એ રીતે કાચ હોય. એના અંદર દ્રાવણ ભરી અને કોઈ એક નમૂના આના અંદર સંગ્રહવામાં આવતો હોય છે. ના ફોર્મેલિન દ્રાવણના અંદર એ નમૂનો તમે લાંબા સમય સુધી સંગ્રહી શકો છો. એ નમૂનાનું વિઘટન થતું હોતું નથી. બાકી શું થાય, કોઈ પણ સજીવ હોય મૃત પામી જાય તો બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, બરાબર, એ એનું આઈને વિઘટન કરી દે તો થોડા સમય બાદ એ જાતે જ વિઘટન પામી નાશ પામતો હોય છે. પણ આ ફોર્મેલિન દ્રાવણ છે, કેમિકલ છે, એની ખાસિયત એ છે કે લાંબા સમય સુધી પણ એના અંદર તમે આ પ્રકારના નમૂનાઓનો સંગ્રહ કરી શકો છો. તો યાદ રાખજો, ખોખા હોય, કાચની શીશી હોય કે બરણી હોય, એના અંદર યથાવત સ્થિતિમાં રાખવામાં આવે, એના અંદર સંગ્રહ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે, ઇંગ્લિશમાં કહીશું પ્રિઝર્વેટિવ્સ. યાદ રાખજો, ટુ પ્રિઝર્વ નો મતલબ થાય છે સાચવવું. ટુ પ્રિઝર્વેટિવ્સ એટલે લાંબા સમય સુધી સાચવવા માટે જે દ્રાવણ વપરાય છે એ. તો અહીંયા વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે એના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. તો વનસ્પતિ હોય, પ્રાણી હોય, એના જે સુકાયેલા નમૂના હોય એને સાચવવા માટે આપણે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, સંગ્રહાલયમાં આવે છે. હવે બીજી વાત કરીએ તો કીટકો માટે શું હોય છે? તો જે રીતે આપણે વાત કરી કે
તો ભાઈ પ્રિઝર્વેટિવ્સ નો ઉપયોગ કરવામાં આવે સંગ્રાહક દ્રાવણમાં. એ રીતે કીટકોને પકડી કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે. પિન મારીને કીટ બોક્સના અંદર સાચવવામાં આવે છે. જ્યારે જરૂર હોય ત્યારે કીટ બોક્સ ખોલી તમે એને જોઈ શકો છો. પણ એના માટે પણ એનું વિઘટન ના થાય એના માટે પણ આ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સિવાય પક્ષી હોય, સસ્તન હોય જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્યતઃ સ્ટફિંગ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે એમસીક્યુ માં ખૂબ જ મહત્વનો મુદ્દો બનશે. સ્ટફિંગ એટલે શું? તો પહેલા જો સ્ટફિંગ એટલે શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી અને લાંબા સમય સુધી સાચવવાની પ્રક્રિયા. તો અહીંયા કોણ સાચવવાના છે? સ્ટફિંગ પદ્ધતિ દ્વારા કોણ સાચવવાના? તો પક્ષી છે એને સાચવી શકાય, સસ્તન છે એને સાચવી શકાય, અને એ સિવાય મોટા પ્રાણીઓના જે મૃતદેહ હોય એને સાચવી શકાય. આપણે વાત કરીએ છીએ તો સમજી લો કે જે પ્રાણીઓ ધીમે ધીમે પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જાય છે, પણ એ પ્રાણીઓ આવા હતા તેઓ આવનારી પેઢીઓના અથવા અભ્યાસ માટે જો ઉપયોગ કરવો હોય તો આ જે પ્રાણીઓ ખરા એનો લાંબા સમય સુધી સાચવવા માટે સ્ટફિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. યાદ રાખજો, એટલે શબ્દ યાદ રાખો, સ્ટફિંગ પદ્ધતિ. તો સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? તો ભાઈ કોઈ પણ વનસ્પતિ પ્રાણી હોય, પક્ષી હોય કે સસ્તન હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે સસ્તન હોય, એનો જે દેહ હોય, મૃતદેહ, એના જે શરીરના દેહધાર્મિક અંગો હોય, જે મહત્વના અંગો ખરા, આપણે વાત કરીએ છીએ કે ભાઈ આપણું હૃદય, બરાબર, આપણું જઠર, આપણી કિડની, તો આ બધા અંગો થયા. એ અંગોનો કાઢી અને એની જગ્યાએ શું લગાવવાનું? તો એની જગ્યાએ રૂ છે, ઊન છે, વનસ્પતિનો ભૂખો અથવા સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી સાચવવાની જે પ્રક્રિયા કરી એને કહેવાય સ્ટફિંગ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું તો આપણે વાત કરીએ મમ્મી. મમ્મી જે રીતે આપણે મૃતદેહને સળગાવી દઈએ છીએ મૃત્યુ પામ્યા બાદ, બરાબર, અગ્નિ સંસ્કાર કરીએ છીએ, એ રીતે ઇજિપ્તના અંદર જે મૃતદેહ હોય એના એક લાકડાની પેટીના અંદર લાંબા સમય સુધી સાચવી રાખતા, પોતાના પૂર્વજોના મૃતદેહને લાંબા સમય સુધી સાચવી રાખતા. તો સાચવવા માટે આ પ્રકારની પદ્ધતિનો જ ઉપયોગ કરતા. તેમાં શું કરતા? જે વ્યક્તિનો મૃતદેહ હોય એ મૃતદેહમાંથી અંગો લઈ લે, પછી એ મૃતદેહના અંદર આ પ્રકારનું જે મરી મસાલા હોય, રૂ હોય, ઊન હોય, વનસ્પતિનો ભૂકો હોય ભરીને મૂકી દે. કારણ કે એની માન્યતા આ રીતે સાચવવાથી એ તમે એના જીવન શૈલી મહેસૂસ કરી શકો, એ તમારાથી દૂર નથી થઈ ગયા એવું લાગી શકે આપણને. પણ આ પ્રકારનું એની પરંપરા ચાલતી હતી કે એમના જે સજીવો હોય, એમના જે પૂર્વજો હોય એ મૃત પામે તો એમના મૃતદેહના અંદર આ પ્રકારના મરી મસાલા હોય, પછી પ્રાણીઓનો ભૂકો હોય, રૂ હોય, ઊન હોય, બધું ભરીને સાચવી શકતા હતા. બસ એ જ ટેકનિક અહીંયા પણ યુઝ કરી છે કે ભાઈ કોઈ મોટા પ્રાણી હોય, પક્ષી હોય કે સસ્તન હોય, એ જ્યારે મૃત્યુ પામે છે તેના મૃતદેહ હોય એના અંદરથી વિવિધ દેહધાર્મિક અંગો હોય કાઢી દેવાના, અને એના બાદમાં એના અંદર આ જે ઊન છે, રૂ છે, વનસ્પતિનો ભૂકો છે, બરોબર, એ ભરી અને લાંબા સમય સુધી સાચવવાની પદ્ધતિને આપણે સ્ટફિંગ પદ્ધતિ કહીએ છીએ. તો આમ સ્ટફિંગની મદદથી લાંબા સમય સુધી સાચવવામાં આવે છે. ઘણી વાર તો આ પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવતો હોય છે. ઘણી વાર તમે આ રીતે પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરી શકો છો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલયમાં શું હોય? તો હું તમને કહી દઉં કે આ પ્રાણી સંગ્રહાલય સ્કૂલ લેવલે, કોલેજ લેવલે, યુનિવર્સિટી લેવલે સ્થાપવામાં આવતો હોય છે. જેમ જેમ સ્કૂલથી ઊંચો લેવલ કોલેજ, કોલેજથી ઊંચો લેવલ યુનિવર્સિટી, અપ લેવલમાં જતા જઈએ એમ એમ જે સંગ્રહાલય હોય એ વધારે આધુનિક બનતું જાય, એ વધારે સમજવામાં ઉપયોગી હોય એવું બનતું જાય. બીજું, આ જે પણ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે ભાઈ અશ્મિઓના નમૂનાનો જે સંગ્રહ કરવામાં આવતો હોય છે, આ જે નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે એ માત્ર અભ્યાસના ઉદ્દેશ માટે જ સંગ્રહ કરવામાં આવતો હોય છે. પહેલા તો આપણે વાત કરી કે ખોખા હોય, કાચની શીશી હોય કે બરણી હોય, એના અંદર આ પ્રકારના સંગ્રાહક દ્રાવણ, એટલે આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરી તમે લાંબા સમય સુધી સાચવી શકો છો, બરોબર. એ સિવાય વનસ્પતિ પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોની વાત કરીએ તો આ કીટકોને પકડી કીટ બોક્સમાં પિન મારીને પણ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. એ સિવાય મોટા પ્રાણીઓ હોય, પક્ષી હોય, સસ્તન હોય, એના જે પણ શરીર ખરા, બરોબર, એના અંદરથી દેહધાર્મિક અંગો કાઢી રૂ છે, ઊન છે, વનસ્પતિના જે ભૂકો છે, એના સંગ્રાહકો હોય એ ભરીને મૃતદેહોને લાંબા સમય સુધી સાચવવાની પદ્ધતિને આપણે કહીએ છીએ સ્ટફિંગ પદ્ધતિ, બરાબર. અને પ્રાણીના કંકાલનો પણ આ સંગ્રહકના અંદર તમે લાંબા સમય સુધી સાચવી શકો. કંકાલ, કંકાલ એટલે હાડકું, એક રીતે કહેવા જઈએ તો કંકાલ તંત્ર એટલે હાડપિંજર. મનુષ્યનું હાડપિંજર હોય, વેલ માછલીનું હાડપિંજર હોય, એ જે હોય એને લાંબા સમય સુધી સાચવવા માટે પણ
પણ આ પ્રકારના સંગ્રાહકનો ઉપયોગ થાય. તો કંકાલ એટલે તમે યાદ રાખજો, કંકાલનો મતલબ થાય હાડકું, એટલે કંકાલ તંત્ર એટલે હાડપિંજર પણ કહેવાય, બરાબર. તો હાડકાનું જે પિંજર ખરું એના પ્રાણીઓના જે હાડપિંજર હોય એના પર લાંબા સમય સુધી તમે સાચવી શકો છો. બીજું વાત કરો પ્રાણી ઉદ્યાન. હવે જો પ્રાણી ઉદ્યાન એટલે શું? તો જે પણ કુદરતી વાતાવરણ છે કે જે જગ્યાએ આ પ્રાણીઓ રહે છે એ જગ્યાએ એ પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં સાચવવામાં આવે છે. હા, એ વખત તમે સાચવો છો કે એની જે રહેવાની જે પદ્ધતિ છે, બરાબર, કેવી રીતે રહી શકે છે, એની જે ઓળખ વિધિ છે એના વિશેની પણ માહિતી આપણે મનુષ્યને મળતી હોય છે. અહીંયા પ્રાણી ઉદ્યાન એટલે એવું ના સમજતા કે કોઈ પ્રાણીને પકડીને પિંજરામાં મૂકી દેવાનું, ના. એ તો એક કુદરતથી અલગ થઈ ગયું ને કાચની પેટીમાં અથવા તો તમે એના કોઈ લોખંડના સળિયાના અંદર પિંજરો બનાવીને પૂરી દો છો તો એ કુદરતી નથી, બરાબર. એ પ્રાણી ઉદ્યાન ના કહેવાય. પણ એ જે જગ્યાએ રહેશે, સમજી લો કોઈ એક એરિયાના અંદર જંગલના અંદર રેન્જ રહે છે, તો એના આજુબાજુનો એરિયા ખરો એ તમે જાળીથી કવર કરી નાખો. બાળકો હોય અથવા બીજા જે અભ્યાસ માટે વિદ્યાર્થી આવતા હોય એના આજુબાજુની અભ્યાસ કરો, એને જુઓ તો એને વધારે સારું લાગે. પણ જો તમે એને જંગલના એરિયાના અંદર જ આજુબાજુ જાળી મૂકીને સંઘરવામાં આવો તો એને એવું લાગશે એ કુદરતી વાતાવરણમાં છે તો ઇઝીલી જીવી શકશે અને એને કોઈ હાનિ પણ પહોંચી નહીં શકે, બરાબર. તો આ જ રીતે અહીં લખેલું છે કે એટલે કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે મનુષ્યના અંદરમાં જ આવતું હોય છે ને સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે. અહીંયા તમે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હરણ છે એને પણ તમે સાચવી શકો જંગલના અંદર જ. એના માટે તમે કોઈ અલગથી જગ્યા બનાવતા નથી, બરાબર. તો તમે સમજી લો કે પેલા પ્રાણી સંગ્રહાલયમાં કેવું હતું કે ભાઈ હા જે લોખંડના પિંજરા હોય એના અંદર સિંહ, વાઘ, ચિત્તો, દીપડો ને એરિયાના અંદર એક રૂમ હોય એના અંદર જાળી લગાવી આજુબાજુ પૂરી દેવામાં આવે. બધી રૂમની પ્રાણી સંગ્રહાલય બનાવે તો જોઈને જતી રહે. પણ એક કુદરતી વાતાવરણ એમના માટે યોગ્ય નથી, એ ત્યાં રહી શકતા નથી. એટલે સીમિત એરિયાના અંદર પ્રાણીઓ જિંદગી જીવી શકે નહીં, એના જીવન ઉપર પણ અસર થતી હોય છે, બરાબર. કારણ કે જંગલથી ટેવાયેલા છે. તો અહીંયા જંગલી પ્રાણીઓને રાખવામાં આવે છે એમના જ વાતાવરણના અંદર પણ મનુષ્યની દેખરેખ નીચે. તો આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકી આદત, તેમની ખોરાકની આદતો શું છે, એની વર્તણૂક શું છે એની વિશેની પણ માહિતી આપણને શીખવે. તો ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, તો પ્રાણી ઉદ્યાનો એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવતા હોય છે અને આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકી આદતો તથા વર્તણૂક વિશેની માહિતી શીખવે છે. પણ પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાન જેવી અનુકૂળતા આપવામાં આવે છે. પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં હોય એવી જ અનુકૂળતા આપણે આપવામાં પ્રયત્ન કરવાનો. ઉદાહરણ તરીકે ગાંધીનગરના અંદર જે ઇન્દ્રોડા પાર્ક બનાવેલું છે તો તમે જોઈ શકો છો ઇન્દ્રોડા પાર્કની કદાચ તમે મુલાકાત લીધેલી હોય તો તમે ઇન્દ્રોડા પાર્કમાં જુઓ તો એ જંગલ વિસ્તાર જેવો જ છે, બરાબર. ત્યાં લીલી વનસ્પતિ પણ છે, તો ત્યાં સમજી લો કે માછલી ઘર બનાવેલું છે. તો હા, એના એક હાથની પેટીના અંદર પેક કરીને રાખેલી છે, ઓક્સિજન પુરવઠો પૂરો પાડેલો છે. પણ જે બીજા સજીવો ખરા, સિંહ છે, ચિત્તો છે, હરણ છે, બરાબર, અજગર છે, એમને તો એક કુદરતી વાતાવરણ બનાવેલું છે. આજુબાજુ જાળી બનાવેલી પણ રહે જંગલ વિસ્તારમાં, આજુબાજુ વનસ્પતિ બી છે. તો એ લોકોનો સમય પ્રમાણે ખોરાક પૂરો પાડવામાં આવે છે. પણ એમને ખબર છે કે અમે જેટલા એરિયામાં ફ્રીલી હરી શકીએ છીએ એ એરિયા જંગલ એરિયા છે, તે શાંતિથી પોતાની જિંદગીનો આનંદ માણી શકે. તો આવા પ્રાકૃતિક નિવાસ સ્થાનો જેવી જ અનુકૂળતા આપવામાં આવે છે. બાળકોને આ ઉદ્યાનની મુલાકાત લેવી ગમે છે તેમને પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલય આપણે ઇંગ્લિશમાં કહીશું ઝૂઝ, બરાબર. ઝૂ કહીએ છીએ પ્રાણી સંગ્રહાલય એટલે આ. અહીંયા પ્રાણી ઉદ્યાન એટલે ફરીથી જોઈ લો એટલે કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકી આદતો તથા વર્તણૂક વિશે પણ શીખવે. એમની ખોરાક આદત શું છે, એની વર્તણૂક શું છે, એના વિશે પણ જો મનુષ્યના સાથે થોડું દેખરેખ મળે તો એના વિશેની માહિતી પણ એને મળતી હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી જ અનુકૂળતા આપવામાં આવતી હોય છે. બાળકોને પણ આ ઉદ્યાનની મુલાકાત લેવી ગમતી હોય તેમને પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે, એટલે કે એને ઝૂઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આના પછી આપણે ખાલી એક જ નાનો ટોપિક રહે છે, એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. હાલ આપણે આજે ખાલી બે મુદ્દા જોયા, એક સંગ્રહાલય અને પ્રાણી ઉદ્યાન. એના પછી નેક્સ્ટ ચેપ્ટર સાથે શરૂઆત આપણે નેક્સ્ટ વિડિયોના અંદર કરીશું.